શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ ફરી એકવાર માથું ઉચક્યું છે। અજાણ્યા શખ્સો દ્વારા ઘરની બહાર પાર્ક કરેલા 2 બાઇક અને 1 મોપેડને નિશાન બનાવી આગ ચાપવામાં આવી હતી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાએ બરાબર 3 મહિના પહેલા પણ આવી જ રીતે વાહનો સળગાવવાની ઘટના બની હતી। રાત્રિના સમયે જ્યારે લોકો નિદ્રાધીન હતા ત્યારે અચાનક વાહનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ એટલી ભયાનક હતી કે બાઇકની પેટ્રોલની ટાંકીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટને કારણે આગની જ્વાળાઓ નજીકના મકાન સુધી પહોંચી ગઈ હતી। મકાનમાં આખો પરિવાર સૂતો હતો, પરંતુ સદનસીબે આગની જાણ વહેલી થતા પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે ત્યાં સુધીમાં 3 વાહનો અને મકાનોમાં રહેલા ઘર વખરીનો સામાન બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયો હતો। પીડિત પરિવારના જણાવ્યા અનુસાર આગને કારણે તેમનો કિંમતી સામાન અને આજીવિકા સાધન સામાન વાહનો નષ્ટ પામ્યા હતા, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિક રહીશ રહેમાન મંસૂરીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું, અમારી 3 ગાડીઓ અહીં પાર્ક કરેલી હતી, જેમાં આવારા તત્વોએ આગ લગાવી દીધી હતી। પેટ્રોલની ટાંકી ફાટવાથી આગ સીધી અમારા ઘરમાં ઘૂસી ગઈ હતી। આ બીજી વખતની ઘટના છે। 3 મહિના પહેલા પણ આ જગ્યાએ આવી જ ઘટના બની હતી અને અમે FIR પણ કરાવી હતી, પરંતુ શું કાર્યવાહી થઈ એ અમને ખબર નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।